સોનાની કટારી કેડમાં સારી લાગે, પેટમાં નહીં. એ જ રીતે તમારી આ બધી વાતો કથા વાર્તામાં સારી લાગે, સમાજના વ્યવહારમાં નહીં. અરે તમે તો જોગી છો, જોગી. સમાજના નિયમોથી અળગા છો અને અળગા જ રહો. નહીતર એક બાપુ તરીકે અમે બધા તમારી જે માન મર્યાદા જાળવીએ છીએ ને એને તૂટતા જરાય વાર નહીં લાગે. અને એટલે જ કહું છું, સમાજના વ્યવહારમાં દખલ કરવાનું છોડી દઈ જાઓ તમારી ઝૂંપડીએ, ત્યાં જઈને ભગવાનની ભક્તિ કરો, ભક્તિ. જાઉં છું, પણ જતા જતા એક વાત કહેતો જાઉં છું મુખી, કે પ્રેમ ક્યારે થશે, કોની સાથે થશે, એ નક્કી કરવા વાળા આપણે કાળા માથાના માનવી કોણ મુખી? એ તો કુદરત નક્કી કરે છે. અને કુદરતની સામે જે પડકાર ફેંકે છે ને એને કુદરત જરૂર જવાબ આપે છે. અને મુખી જોગી, એની તો પૂનમના દિવસે બધાને ખબર પડી જશે. અને જો પૂનમ સુધીમાં આ બંનેના લગ્ન પોતાના ગોળમાં નહીં થયા હોય તો પૂનમે પંચાયત નક્કી કરશે, ત્યાં ઘડિયા લગ્ન લેવાશે. અને આ મારો બીજો હુકમ છે. કાનજી, માં વગરની દીકરી પર નજર ન રાખીએ ને તો આવી દશા થાય. રખડું ઢોરની જેમ જ્યાં ત્યાં મોં મારતી ફરે. પૂનમ ને તો 5 જ દિવસની વાર છે કાનજી. હવે આ વંઠેલીનો હાથ ઝાલશે કોણ? હવે હેઠી થાળીમાં તો ગામનો કોઈ ઉતર હોય એ જ જમે. એક કામ કર કાનજી, તારા ગોળમાં તો 40-50 વર્ષના વાંઢા રખડે જ છે, એકાદારે ભટકાડી દે. કેમ? માં વગરની દીકરી પર નજર ન રાખીએ ને તો આવી દશા થાય. રખડું ઢોરની જેમ જ્યાં ત્યાં મોં મારતી ફરે. પૂનમ ને તો 5 જ દિવસની વાર છે કાનજી. હવે આ વંઠેલીનો હાથ ઝાલશે કોણ? હવે હેઠી થાળીમાં તો ગામનો કોઈ ઉતર હોય એ જ જમે. કેમ? બાપુજી, 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 બેન, બેન, બાપુજી, બાપુજી, બાપુજી. પેલી તારી સંગીતા તો એના બાપને ભરખી ગઈ. હવે તુંય તારી આ માનો જીવ લઈ લે એટલે હું એ છૂટું. 3 ઠેકાણે વાત ચલાવી પણ ક્યાંય હા નથી પાડતો. નખો જ જાય એ સંગીતાડીનું. ગોરધન મૂકીને હું શું જવાબ આપીશ? પૂનમ તો આ આવી. અરે બાપ મરી ગયો તો શું થયું? એમ કઈ પંચના ફેસલા થોડા બદલાય. હા ભાઈ હા, એમાં ઢીલાશ ન રખાય. સાચી વાત છે, 100% અરે સાચી મુખી વાત. કાકા ગજબ થઈ ગયો, ગજબ. શું થયું ચંદુ? અરે જેના માટે તમે આ રાત માથે લઈને આ પંચને બોલાવ્યું છે એ બંને તો એકબીજાની રાત રંગીન કરી રહ્યા છે. એટલે પેલી કૈલાશ ટેકરી પર સંગીતા અને કિશોર એકબીજાને બાથમાં લઈને એવી રીતે બેઠા છે કે જાણે નાતને પડકારતા હોય કે નાત ગઈ ખાસડે મારી. ચંદુ, લેલા મજનૂની औलाद. મુખી કાકા આ બંને તો મરી ગયા. અરે ચંપાકાસી, ચંપાકાસી. બેન, 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 બેન. લાવ. તમે અમને શું જુદા કરતા હતા ગોરધન મુખી? મોતના માંડવે 4 ફેરા ફરીને અમે સાબિત કરી દીધું કે પ્રેમી ઝૂક્યા નથી ને ઝૂકશે નહીં. યાદ રાખજો મુખી, તૂટેલા દિલની બદદુઆ ધરતી ધ્રુજાવી દે છે. દિલ તૂટવાનો અવાજ સંભળાતો નથી પણ એ આભને ચીરી નાખે છે. અમને એક ન થવા દીધાનું પાપ એક દિવસ તમારી આંખોની ઊંઘ હરામ કરી નાખશે ગોરધન મુખી. આવી બદદુઆથી બાયલા ડરે, બાયલા. આ ગોરધન મુખી નહીં. ગોરધન મુખી,
અરે શું મેળવી લીધું આ બેઉને મોતના મુખમાં ધકેલીને? આ બેઉ પારેવડાને એક થવા દીધા હોત તો તમારા 52 ગામનું શું લૂંટાઈ જવાનું હતું મુખી? 52 ગામમાં દાખલો હવે બેસશે વાલમ જોગી. આ પંથકમાં આ પહેલો અને છેલ્લો બનાવ સમજજો. ખબરદાર, ખબરદાર કોઈ આ બંનેની લાશને હાથ પણ અડાડ્યો છે તો આ લેલા મજનૂની લાશને કાગડા કૂતરા ચૂંટી ખાય એ જ એની સજા છે. ઉઠાવી લો પેલી ચંપાને. એ પણ જિંદગીભર અફસોસ કરશે કે કોઈએ એના દીકરાને અગ્નિદાહ પણ ના આપ્યો. હું અગ્નિદાહ આપીશ. જોગી ભક્તિને ખાતર ભેખ લેનારો હું વાલમ જોગી આજથી લોકોને પ્રેમના પાઠ ભણાવીશ. હું પોકારી પોકારીને જગતને કહીશ કે જ્યાં પ્રેમ છે ત્યાં જ પ્રભુનો વાસ છે, અને જ્યાં પ્રભુનો વાસ છે ત્યાં રાવણ જેવા રાવણે પણ માથું નમાવીને હાથ જોડવા પડ્યા છે. આ ગોર્ધન મુખીએ કાયમ હુકમ જ કર્યા છે, હાથ નથી જોડ્યા વાલમ જોગી. મને મંજૂર છે તમારો પડકાર. તમે પ્રેમના પહાડો ઊભા કરશો તો હું હુકમના હતોડાથી તમારા એ પહાડોને ચૂર ચૂર કરી નાખીશ. જોગી, જંગ હવે મારા અને તમારા વચ્ચે છે. ચાલો બધા. નહીં બેટા. જોગી બાપા, આ લોકો કેમ મરી ગયા? બેટા, આ લોકો એકબીજાને પ્રેમ કરતા હતા. એ લોકોને ન ગમ્યું. લોકોને કેમ ન ગમ્યું? પ્રેમ કરવો એ ગુનો છે? ના બેટા, પ્રેમ તો ભગવાનનું બીજું રૂપ છે, અને જ્યાં પ્રેમ છે ત્યાં ભગવાન છે, અને સાચા પ્રેમીને ભગવાન હંમેશા સાથ આપે છે. બેટા, જો હું પ્રેમ કરું તો ભગવાન મને પણ સાથ આપશે? જરૂર સાથ આપશે બેટા, પણ એક વાત ધ્યાન રાખજે, જે પ્રેમમાં હિંમત નથી હારતા એને જ ભગવાન સાથ આપે છે. પ્રેમીઓની આ રાખ ઉડી જાય એ પહેલા એમના પાળિયા ખોડી દો વાલમ જોગી. હા, એટલે જતા આવતા લોકોને ખબર પડે કે પ્રેમીઓનું આ મેં બનાવેલું મસાણ છે. મસાણ બનાવનારા માનધાતાઓને ખબર નથી પ્રેમીઓની તાકાતની. અને તમે જ્યાં મસાણ બનાવી છે ને ત્યાં જ હું મંદિર બનાવીશ, પ્રેમનું મંદિર. અને હું પ્રેમ મંદિરમાં એવા પ્રાણ ફૂંકીશ કે દસે દિશામાં પ્રેમ પ્રેમ પ્રેમનો પવન ફૂંકાશે. અને હું મારા પરમેશ્વરને પ્રાર્થના કરીશ કે પ્રેમના પવનની એકાદ લહેરખી તમારી હવેલી સુધી પહોંચાડે. એમ તો તમારા પ્રભુને એ પણ કહેજો કે મોકલે તો મામૂલી લહેર નહીં, વાવાઝોડું મોકલે, વાવાઝોડું. કારણ કે મામૂલી દુશ્મન સાથે લડવાની આ ગોર્ધન મુખીને મજા નથી આવતી. જોગી, લો આ ઈટ, કામ જલ્દી શરૂ કરી દો. તમારો તાજમહેલ બનાવવાનું. જંગ જીતવાની હવે મને ઉતાવળ છે. વાહ રે વાહ પ્રભુ, તારી લીલા એ અપરંપાર છે. જાણે અજાણે જે પ્રેમનો દુશ્મન છે એના જાતે તે મને પ્રેમ મંદિરના પાયાની પહેલી ઈંટ અપાવી. અરે વાહ વાહ મારા વાલીડા, વાહ.